શું તમારી સાથે પણ એવું જ બને છે? તમે ખૂબ મહેનત કરો છો પણ તેનું ધાર્યું પરિણામ મળતું નથી. પૈસા તો આવે છે પણ ક્યાં અને કેવી રીતે ખર્ચાઈ જાય છે તેની ખબર જ નથી પડતી. શું તમે પણ આર્થિક તંગી, દેવું અને સતત પૈસાની ચિંતાથી ઘેરાયેલા રહો છો? જો આ બધા સવાલનો જવાબ હા હોય તો વિશ્વાસ રાખજો, આજનો આ વિડીયો તમારા માટે છે. આજે હું તમને કોઈ લાંબી પૂજા કે કઠોર વ્રત વિશે નથી કહેવાની. હું તમને કહીશ એક શુક્રવારનો ઉપાય જે ફક્ત 15 મિનિટમાં જ તમારા જીવનમાં ધનનો પ્રવાહ લાવી શકે છે. જરા કલ્પના કરો, તમારા પાકીટમાં પૈસા ટકી રહ્યા છે, તમારું દેવું ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે અને ઘરમાં સુખ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. મિત્રો, આ માત્ર કલ્પના નથી પણ શ્રદ્ધા અને સાચી વિધિથી મળતું પરિણામ હોઈ શકે છે. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મી અને શુક્રદેવને સમર્પિત છે. આ દિવસે સાચા મનથી કરેલો એક નાનકડો ઉપાય પણ શક્તિશાળી પ્રયોગ તમારી આર્થિક દશા અને દિશા બંને બદલાવાની તાકાત ધરાવે છે. તો ચાલો હવે જરા પણ સમય બગાડ્યા વિના સીધા એ 3 દિવ્ય ઉપાય વિશે જાણીએ જે આવનારા શુક્રવારથી જ તમારા નસીબના બંધ દરવાજા ખોલી શકે છે. મિત્રો, કોઈ પણ ઉપાય કરીએ એ પહેલા એ સમજવું જરૂરી છે કે આપણે તે શા માટે કરી રહ્યા છીએ. જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રવારનો દિવસ ધનની દેવી લક્ષ્મીનો દિવસ છે. આ દિવસના સ્વામી શુક્રદેવ છે જે જીવનમાં ભૌતિક સુખ, પ્રેમ, વૈભવ અને સમૃદ્ધિ આપે છે. જેની કુંડલીમાં શુક્ર મજબૂત હોય તેને જીવનમાં ક્યારે પૈસાની ચિંતા નથી રહેતી. એટલે જ શુક્રવારે કરેલો ઉપાય સીધો માતા લક્ષ્મી સુધી પહોંચે છે અને તમારા શુક્ર ગ્રહને પણ મજબૂત બનાવે છે, જેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થવા લાગે છે. આપણે જે 15 મિનિટના ચમત્કારિક પ્રયોગની વાત કરવા જઈ રહ્યા છીએ તેની શરૂઆત શુક્રવારની સવારથી જ થાય છે. આ માટે તમારે કોઈ મોંઘી સામગ્રીની જરૂર નથી, બસ જોઈએ છે સાફ મન અને અતૂટ વિશ્વાસ. સૌ પહેલા તો શુક્રવારે સવારે સૂર્યોદય પહેલા ઉઠવાનો પ્રયત્ન કરો. જો એ શક્ય ન બને તો પણ સ્નાન કર્યા પહેલા કંઈ ખાવાનું પીવાનું ટાળવું જોઈએ. નહાતી વખતે મનમાં ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરતા રહો. માન્યતા છે કે આમ કરવાથી તમારું તન અને મન બંને પવિત્ર થાય છે અને તમે દેવી ઉર્જા ગ્રહણ કરવા માટે તૈયાર થઈ જાઓ છો. સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો. શુક્રવારના દિવસે સફેદ કે ગુલાબી રંગના વસ્ત્રો પહેરવા ખૂબ જ શુભ ગણાય છે. સફેદ રંગ શુક્ર ગ્રહ સાથે જોડાયેલો છે, જ્યારે ગુલાબી રંગ માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. જો શક્ય હોય તો આ બેમાંથી કોઈ એક રંગના કપડાં જરૂરથી પહેરજો. હવે તમારા ઘરના મંદિરને સાફ કરી ગંગાજળ છાંટીને શુદ્ધ કરો. માતા લક્ષ્મીની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરો. જો સાથે ભગવાન વિષ્ણુ પણ બિરાજમાન હોય તો તે ઉત્તમ છે, કારણ કે જ્યાં નારાયણ હોય છે ત્યાં લક્ષ્મીજી સ્થાયી નિવાસ કરે છે. આટલું કર્યા પછી શુદ્ધ ઘીનો એક દીવો પ્રગટાવો. એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે દીવાની વાટ લાલ દોરાની હોવી જોઈએ. લાલ રંગ શુભ અને સૌભાગ્યનું પ્રતીક છે. દીવો પ્રગટાવીને માતા લક્ષ્મીનું ધ્યાન ધરો અને મનમાં સંકલ્પ કરો કે હે મા લક્ષ્મી, હું મારા જીવનની આર્થિક સમસ્યા દૂર કરવા માંગુ છું અને તમારા આશીર્વાદ મેળવવા આ ઉપાય કરી રહી છું. કૃપા કરીને મારી પૂજા સ્વીકાર કરજો અને મારા ઉપર તમારી કૃપા વરસાવજો. બસ આ થઈ આપણી પૂર્વ તૈયારી, જેમાં માત્ર 5-7 મિનિટ લાગે છે. હવે આપણે એ મુખ્ય 3 ઉપાયો તરફ જઈએ છીએ જે આ પ્રયોગનો આધાર છે. મિત્રો, આપણે પહેલા ઉપાયમાં માતા લક્ષ્મીનું સૌથી પ્રિય વસ્તુ એટલે કે કમળ ફૂલ સાથે જોડાયેલો છે. માતા લક્ષ્મીને કમલા અને પદ્મા પણ કહેવાય છે, જેનો અર્થ થાય છે કે કમળ પર બિરાજમાન થનાર દેવી. કમળનું ફૂલ કાદવમાં ઉગીને પણ પોતાની સુંદરતા અને પવિત્રતા જાળવી રાખે છે, જે આપણને શીખવે છે કે જીવનમાં પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, માણસ પોતાની સકારાત્મકતાથી ઉપર આવી શકે છે. જ્યારે તમે શુક્રવારે માતા લક્ષ્મીને કમળનું ફૂલ ચડાવો છો ત્યારે તમે ફક્ત એક ફૂલ નહીં પરંતુ તમારો વિશ્વાસ અને સમર્પણ અર્પણ કરો છો. આનાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે
ભક્તના જીવનમાંથી દરિદ્રતા રૂપી કાદવને દૂર કરી સુખ સમૃદ્ધિનું કમળ ખીલવે છે. તો આ ઉપાય કેવી રીતે કરવો? શુક્રવારે સવારે તમે ઘીનો દીવો કર્યો છે તેની સામે માતા લક્ષ્મીના ચરણોમાં એક તાજું ગુલાબી કમળનું ફૂલ ચડાવો. જો ગુલાબી કમળ ન મળે તો સફેદ કમળ પણ ચાલશે. ફૂલ અર્પણ કરતી વખતે આંખો બંધ કરી માતા લક્ષ્મીના એ સ્વરૂપનું ધ્યાન ધરો જેમાં તેઓ કમળ પર બેઠા છે અને તેમના હાથમાંથી ધનવર્ષા થઈ રહી છે. આ દ્રશ્યનું ધ્યાન ધરતા મનમાં પ્રાર્થના કરો કે હે કમલવાસીની માતા, જેમ આ કમળ કાદવમાંથી નીકળીને પવિત્ર થાય છે તેમ મારા જીવનની બધી જ નકારાત્મકતા અને આર્થિક મુશ્કેલીઓ દૂર કરી મારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરી દો. હવે તમે વિચારશો કે જો કમળનું ફૂલ ન મળે તો શું કરવું? ચિંતા ન કરો. જો કમળનું ફૂલ ન મળે તો માતા લક્ષ્મીને તાજું ગુલાબનું ફૂલ પણ ચડાવી શકો છો. યાદ રાખજો, ફૂલ કરતા વધુ મહત્વ તમારી ભાવનાનું છે. આ ફૂલને આખો દિવસ અને આખી રાત ત્યાં જ રહેવા દો. બીજા દિવસે એટલે કે શનિવારે સવારે તે ફૂલને ત્યાંથી લઈને નદીમાં પવિત્ર કરી દો અથવા કોઈ ઝાડની મૂળમાં મૂકી દો જેથી તેનો અનાદર ન થાય. આ નાનકડો પ્રયોગ તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરી ધનને આકર્ષિત કરતું એક સકારાત્મક વાતાવરણ બનાવે છે. મિત્રો, હવે વાત કરીએ બીજા અને અત્યંત શક્તિશાળી ઉપાયની, જે છે શ્રીયંત્ર. શ્રીયંત્રને યંત્રોનો રાજા કહેવામાં આવે છે. તે માત્ર એક આકૃતિ નથી પણ સાક્ષાત માતા લક્ષ્મીનું જ એક સ્વરૂપ છે. તમે જોયું હશે ઘણા સફળ વેપારીઓ અને ઉદ્યોગપતિના ઘરમાં કે ઓફિસોમાં શ્રીયંત્ર જરૂર હોય છે, કારણ કે શ્રીયંત્ર બ્રહ્માંડનું સૌથી શક્તિશાળી ધન આકર્ષિતનું કેન્દ્ર માનવામાં આવે છે. જ્યાં શ્રીયંત્રની વિધિ વિધાનથી સ્થાપના અને નિયમિત પૂજા થાય છે ત્યાં માતા લક્ષ્મી હંમેશા વાસ કરે છે અને ત્યાં ક્યારેય ધનની કમી નથી રહેતી. તો આ 15 મિનિટના પ્રયોગમાં શ્રીયંત્રનો ઉપયોગ કેવી રીતે કરવો? સૌપ્રથમ પૂજાની દુકાનેથી એક સિદ્ધ કરેલું શ્રીયંત્ર લઈ આવો. ક્રિસ્ટલ, તાંબા કે ચાંદીનું શ્રીયંત્ર લઈ શકાય છે, જેમાં ક્રિસ્ટલનું શ્રીયંત્ર શ્રેષ્ઠ ગણાય છે. તમારા પૂજા સ્થાનમાં માતા લક્ષ્મીના ફોટાની સામે એક નાની બાજોટ પર લાલ કપડું પાથરીને શ્રીયંત્રની સ્થાપના કરો. શુક્રવારનો દિવસ શ્રીયંત્ર સ્થાપિત કરવા માટે શ્રેષ્ઠ છે. સ્થાપના પહેલા તેને પંચામૃત અને ગંગાજળથી સ્નાન કરાવી શુદ્ધ કરી લો. હવે કમળ પર ફૂલ ચડાવ્યા પછી આ શ્રીયંત્ર પર કંકુનો ચાંદલો કરો અને થોડા ચોખા ચડાવો. આ કરતી વખતે મનમાં ઓમ શ્રી મંત્રનો જાપ કરતા રહો. શ્રી માતા લક્ષ્મીનો જ બીજ મંત્ર છે, જેનાથી ધન આકર્ષિત કરવાની ગજબ શક્તિ છે. શ્રીયંત્રની પૂજામાં શ્રી સુક્તમ નામનો પાઠનું ખૂબ જ મહત્વ છે, પણ જો તમે આખો પાઠ ન આવડે તો ગભરાવાની જરૂર નથી. આપણા 15 મિનિટના પ્રયોગમાં તમારે શ્રીયંત્ર સામે હાથ જોડીને કહેવાનું છે કે હે અગ્નિદેવ, મારા માટે સુવર્ણ જેવી ક્રાંતિવાળી, પાપોને દૂર કરનારી, સોના ચાંદીના હાર પહેરેલી, ચંદ્ર જેવી શીતલ લક્ષ્મી દેવીનું આહ્વાન કરું. આ એક વાક્ય છે જે પૂરા વિશ્વાસથી બોલવામાં આવે તો શ્રીયંત્ર જાગૃત થઈ જાય છે. જો તમને આ બોલતા ન આવડે તો ફક્ત ઓમ શ્રી યંત્રાય નમઃ મંત્રનો જાપ 11 વાર પણ કરી શકાય છે. આ નાનકડી પૂજા ધન પ્રાપ્તિમાં માર્ગમાં આવનારી બધી જ અડચણો દૂર કરે છે. મિત્રો, આપણે કમળના ફૂલથી વાતાવરણ શુદ્ધ કર્યું અને શ્રીયંત્રથી ધનને આકર્ષિત કેન્દ્ર બનાવ્યું. હવે વારો છે અંતિમ ચરણોનો. મંત્ર દ્વારા તે દિવ્ય ઉર્જાને જાગૃત કરવાનો. મંત્રોના ધ્વનિ કંપનમાં બ્રહ્માંડની શક્તિશાળીઓને જગાડવાની તાકાત હોય છે. આ પ્રયોગનો અંતિમ ઉપાય છે માતા લક્ષ્મીનો એક વિશેષ મંત્ર, જે 108 વાર જાપ કરો. આ મંત્ર તાત્કાલિક ફળ આપનારો માનવામાં આવે છે. મંત્ર છે ઓમ શ્રી શ્રી કમલે કમલાય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રી હરિ શ્રી ઓમ લક્ષ્મીએ નમઃ. આ એક ખૂબ જ શક્તિશાળી મંત્ર છે, જેમાં શ્રી અને હિ જેવા બીજ મંત્રો છે અને કમલે કમલાય પ્રસિદ્ધ પ્રસિદ્ધ દ્વારા
આપણે કમળમાં વાસ કરનારી દેવીની પ્રશંસા થવા માટે પ્રાર્થના કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો હવે જાણીએ આ મંત્ર કઈ રીતે કરવા. તમે જ્યાં પૂજા કરવા બેસો છો ત્યાં જ આરામથી બેસી જાઓ. તમારા હાથમાં કમળ કાંડીની માળા હોય તો ઉત્તમ, નહીતર ક્રિસ્ટલ કે તુલસીની માળા પણ ચાલશે. જો કોઈ માળા ન હોય તો પણ વાંધો નહીં. તમે આંગળીના વેઢા પર ગણતરી કરી શકો છો અથવા તો ઘડિયાળમાં જોઈને અંદાજે 8-10 મિનિટ સુધી જાપ કરી શકો છો. આંખો બંધ કરો અને તમારું બધું જ ધ્યાન તમારી બે ભ્રમણની વચ્ચે એટલે કે આજ્ઞા ચક્ર પર કેન્દ્રિત કરો. ત્યાં માતા લક્ષ્મીના સુંદર સ્વરૂપની કલ્પના કરો. હવે ધીમે અને સ્પષ્ટ અવાજે મંત્રના જાપ શરૂ કરો. શરૂઆતમાં મન ભટકશે, પણ તેને ધીમે ધીમે પાછું મંત્ર પર લાવવાનો પ્રયત્ન કરતા રહો. જ્યારે 108 મંત્ર પૂરા થઈ જાય ત્યારે તરત ઊભા ન થાવ. થોડીવાર આંખો બંધ રાખીને શાંતિથી બેસો અને એ મંત્રની ઉર્જાને તમારા સમગ્ર શરીરને અનુભવવા દો. એવો ભાવ કરો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર વરસી રહ્યા છે અને તમારી બધી જ ચિંતાઓ ધીમે ધીમે દૂર થઈ રહી છે. આ ત્રણેય ઉપાય એક સાથે કરવામાં લગભગ 15 થી 20 મિનિટ જ લાગશે, પણ આ 15 મિનિટની શ્રદ્ધા તમારા આખા અઠવાડિયાનું સકારાત્મક ઉર્જાને ભરી દે છે. આ પ્રયોગ ઓછામાં ઓછા 5 શુક્રવાર સુધી નિયમિતપણે કરતા રહો. તમને પહેલા શુક્રવારથી જ નાના મોટા ફેરફારો દેખાવા લાગશે, જેમ કે અટકેલું કામ પૂર્ણ થવું, ક્યાંકથી અચાનક પૈસા મળવા કે નોકરી ધંધામાં કોઈ સારો મોકો મળવો. તો મિત્રો, આ હતા શુક્રવારે ફક્ત 15 મિનિટ કરવાના એ 3 મહાન ઉપાય જે તમારા જીવનમાંથી પૈસાની તંગીને હંમેશ માટે દૂર કરી શકે છે. ચાલો એકવાર ફટાફટ યાદ કરી લઈએ. કમળનું ફૂલ અર્પણ કરવું, જે ઘરમાં સકારાત્મકતા લાવે છે. શ્રીયંત્રની પૂજા કરવી, જે ધનને આકર્ષિત કરવાનું કેન્દ્ર બનાવશે. શક્તિશાળી લક્ષ્મી મંત્રનો જાપ કરવો, જે તમને માતાના આશીર્વાદ આપશે. પણ એક વાત હંમેશા યાદ રાખજો, કોઈ પણ ઉપાય ત્યારે જ ફળે છે જ્યારે તેની સાથે તમારી શ્રદ્ધા, સકારાત્મકતા, વિચાર અને મહેનત જોડાયેલી હોય છે. આ ઉપાયો તમારી મહેનતનું ફળ બમણું કરી આપવાનું કામ કરે છે. તે મહેનતનો વિકલ્પ નથી. માતા લક્ષ્મી કર્મ અને શ્રદ્ધાની બંનેની પ્રસન્નતા થાય છે. માટે પૂરી નિષ્ઠાથી તમારું કામ કરતા રહો અને પૂરા વિશ્વાસથી આ ઉપાય કરો. માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે એ જ શુભેચ્છા. મિત્રો, મને પૂરો વિશ્વાસ છે કે આ ઉપાય તમારા જીવનમાં જરૂર સારું પરિણામ લાવશે. જો તમને આ માહિતી ગમી હોય અને ભવિષ્યમાં પણ આવી સરળ અને શક્તિશાળી ઉપાય જાણવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન જરૂરથી દબાવો. આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો. શું ખબર, તમારા એક શેરથી કોઈની જિંદગીની મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. અને હા, કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખીને માતાના આશીર્વાદ લેવાનું ચૂકતા નહીં.